નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હાલ જે કચ્છ ભરતી માટેના ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે. ઘણા ખરા ઉમેદવારોએ આપણા જૂના વિડીયોની અંદર કોમેન્ટ કરી હતી કે સાહેબ અમારે વિદ્યા સહાયક ભરતી જે કચ્છ માટે જાહેર કરી છે તો એની અંદર કેટલું મેરિટ રહેશે. તો એ બાબતે હું સત્ય હકીકત તમને જણાવવા માગું છું કે આ ઉપરાંત ઘણા બીજા યુટ્યુબ ચેનલવાળા એકેડેમીઓવાળા ઘણા ખરામાં કચ્છ ભરતીના મેરિટના વિડીયો મૂકેલા છે. તો હું નોર્મલી આ બાબતે વિડીયો નહોતો બનાવવાનો કેમ કે શક્યતા ઓછી હતી કે આની આપણે મેરિટની ધારણા કરી શકીએ. પણ અન્ય લોકોએ વિડીયો બનાવેલા ઘણા ખરા કોમેન્ટનો જવાબ આપવા માટે આજનો આ વિડીયો બનાવી રહ્યો છું. આપણે ચર્ચા કરીએ કચ્છ ભરતીના મેરિટ બાબતે. એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટાટ ભરતીઓને લગતી તમામ અપડેટના વિડીયો મૂકીએ છીએ. સાથે સાથે આપણે એવા ઉમેદવારો કે જે નવી ટેટાટ પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે ખાસ લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે. જેવી રીતે મેં સમગ્ર ગુજરાત માટે 2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, એવી રીતે તમે પણ સારા માર્ક લાવીને સરકારી શિક્ષક બની શકો. તો ફ્રીમાં લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે. અંદાજે 6 જેટલા વિડીયો પણ આપણે મૂકી દીધેલા છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, કારણ કે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જે આ લેક્ચર સિરીઝના વિડીયો ભણાવીએ છીએ એની જે લેક્ચરની PDF હોય છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ. તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મિત્રો, વાત કરીએ કચ્છ ભરતી બાબતે. તમને ખ્યાલ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અંદાજે જે ભરતીઓની જાહેરાત કરી છે, અહીંયા તમે આ જોઈ શકો છો કેટેગરી વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ જગ્યાઓ છે. ધોરણ 1 થી 5ની વાત કરીએ તો કુલ જગ્યાઓની વાત કરીએ તો 250 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 2250. એવી જ રીતે ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનમાં 509, ગુજરાતીમાં 139, હિન્દીમાં 139, અંગ્રેજીમાં 138, સંસ્કૃતમાં 138, સામાજિક વિજ્ઞાનમાં 537. તો આવી રીતે કુલ જગ્યાઓ આવેલી છે અને ઘણા ઉમેદવારો આ જે જગ્યાઓ છે, આ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, એના આધારે કોમેન્ટો કરે છે કે સાહેબ આ કચ્છ ભરતીમાં મેં ફોર્મ ભર્યું છે તો મારો વારો આવશે કેમ. તો મિત્રો, જેટલા પણ લોકોએ ફોર્મ ભરેલું છે હું તમામ લોકોને કહેવા લાગીશ કે ગુજરાતના કોઈ પણ એકેડેમીવાળા સાહેબ હોય, કોઈ પણ ગમે એટલો તજજ્ઞ શિક્ષક હોય, કચ્છ ભરતીનું હાલ મેરિટ એનાલિસિસ નહીં કરી શકે. જે લોકોએ વિડીયો મૂક્યા છે એ તદ્દન ખોટા છે. ખોટા છે મીન્સ કે અનુમાન લગાવવું અશક્ય છે, કારણ કે પહેલી વસ્તુ કચ્છ ભરતીનો તમને બોન્ડનો નિયમ ખબર છે કે આખી જિંદગી ત્યાં ને ત્યાં રહીને જ નોકરી કરવાની રહેશે. હવે એક વસ્તુ તમે સમજો કે અત્યારે ફરતી જે ટેટ 1 અને ટેટ 2 લેવા સરકાર દ્વારા 10 વર્ષે કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં દર વર્ષે ટેટ 1ની 7500, 5000, 5500ની ભરતી આવવાની છે. હવે એક ઉમેદવાર તમે જ છો, તમે કચ્છ ભરતીની અંદર બોન્ડ ભરીને આખી જિંદગી રહેવાની શરતે ત્યાં જશો કે ફરતી 1 વર્ષ તૈયારી કરીને ટેટ 1 આયા કોઈ તમારા વતનમાં લેશો. બીજી વસ્તુ, કચ્છ ભરતીમાં કેટલા લોકો ફોર્મ ભરશે જ્યારે જનરલ મેરિટ લિસ્ટ બહાર થશે ત્યારે જ કોઈ શિક્ષક કે કોઈ એકેડેમીવાળા સાહેબ આ બાબતે અંદાજ લગાડી શકશે. અને વાત કરીએ 6 થી 8 ભરતીની, તો મિત્રો 6 થી 8 ભરતીમાં તો સાવ અંદાજ લગાવવો અશક્ય છે, કારણ કે જેટલી જગ્યાઓ કચ્છ ભરતીની છે એટલા એની કરતાં વધુ નહીં, 3-4 ગણા ઉમેદવાર તો કોમન અગાઉની ભરતીઓમાં હશે. 11-12માં, 9-10ની અંદર, 9-10માં છે, 6 થી 8માં, એ રીતના કોમન ઉમેદવારોનો આંકડો લગભગ હજી કેટલો નીકળે છે એ કાઢવું હજી, કેમ કે ઓફિશિયલી આપણે હજી કંઈ એનાલિસિસ નથી કરેલું. તો એટલા તો કોમનમાં કેટલાય નીકળી જશે. ટૂંકમાં કેટલી સીટો બગડે છે, કેટલા ઉમેદવારો આગળની ભરતીમાં જાય છે, એ બધું જોતા જે છવાયેલા ઉમેદવારો હશે એ કચ્છ ભરતીમાં કાયમ રહેવાની શરતે કચ્છમાં આવવાના છે. તો કચ્છ ભરતીની સીધી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ ધોરણ 1 થી 5ની ભરતી હોય કે ધોરણ 6 થી 8ની ભરતી હોય, મેરિટ બાબતે અંદાજ લગાવી શકાય એવું નથી. જ્યારે બધા ફોર્મ ભરાઈ જશે, જ્યારે જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરશે તમામ લોકોએ કેટલા મેરિટવાળા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે અને થોડુંક વિદ્યા સહાયક ભરતીના રાઉન્ડ આવી ગયા હશે, પછી જ આપણને અંદાજ આવશે. કેમ કે અત્યારે 1 થી 5નો રાઉન્ડ અત્યારે જે મેરિટ લિસ્ટ જાહેર થયું તમને ખ્યાલ છે, તો એની નીચેનો જ મેરિટ લિસ્ટવાળા હવે આ કચ્છ ભરતીમાં આવવાના છે. તો એ રીતે વિદ્યા સહાયકના જે સામાન્ય ભરતી ચાલુ છે 6 થી 8ની, એના બધાના રાઉન્ડ આવી જશે અને આનું જનરલ મેરિટ લિસ્ટ આવી છે કેટલા લોકોએ ફોર્મ ભરેલું, એ પછી જ આપણે જે મેરિટનો
અંદાજ લગાવી શકીશું. આ વિડીયો હું નહોતો જ બનાવવાનો, પણ જે વધુ પડતી કોમેન્ટો આવી અને અમુક એકેડેમીવાળા અને અમુક ચેનલોવાળાએ મેરિટના વિડીયો મૂકેલા છે અંદાજના, તો એ તદ્દન ખોટા છે. એવી વધુ મેરિટ કે ઓછું મેરિટ એને કદાચ કીધું એ મને નથી ખ્યાલ, પણ એવા ખોટા વિડીયો જોઈને તમારે ગેરમાર્ગે દોરાવવું નહીં. આવીને કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.